हेलो मित्रों, तो आज आप આવી ગયા છીએ જે અંબાજી માતાજીના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર માતા અંબાજીનો જ્યાં ચોથ છે ત્યાં અંબાજી માતાજીના દર્શન કરવા માટે ગબ્બર ગોખ જેને કહેવામાં આવે છે ત્યાં. તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને માતાજીની જ્યોતના પણ દર્શન થશે અને આપણે ઉપર રોપવેથી જશું જે ઉડન ખટોલા પણ કહેવામાં આવે છે. ચાલો મિત્રો, આપણે અંબાજી માતા જે ઉડન ખટોલા પાસે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ ઉડન ખટોલા છે અને ઉડન ખટોલાની ટિકિટ છે ફક્ત 125 રૂપિયા. તમે સામે ઉડન ખટોલા જોઈ શકો છો. તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો. માતાજીના આપણે ઉપર જઈને પણ દર્શન કરશું, મંદિરમાં જઈને ગબ્બર ઉપર. તો ચાલો મિત્રો, આપણે અત્યારે રોપવેમાં બેસી ગયા છીએ અને મિત્રો તમને આમાં ભક્તિમય દર્શન પણ થશે અને આજુબાજુ જે સુંદર પહાડોના અને હરિયાળીના દર્શન પણ થશે. તમે જોઈ શકો છો કે રોપવેમાંથી બહુ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે આજુબાજુના વિસ્તારનો. ના આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને તમે મારી પાછળ પહાડ જોઈ રહ્યા છો તે ગબ્બર પહાડ છે અને તેની ઉપર જ અંબાજી માતાજીની જ્યોત બિરાજમાન છે. ત્યાં આપણે જઈને અંબાજી માતાજીના દર્શન કરશું અને તમે જોઈ શકો છો કે આજુબાજુનો નજારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. મિત્રો આપણે રોપવેમાં બેસી અને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આ પાછળ તમે ગબ્બર પહાડના પણ દર્શન કરી શકો છો. અને ખૂબ જ અદ્ભુત અને સુંદર નજારો આજુબાજુનો છે જ્યારે આપણે રોપવે પરથી જઈએ છીએ ત્યારે. આમ તો માત્ર 600 પગથિયા છે, પણ મિત્રો તમે રોપવેમાં જશો તો ખૂબ જ અદ્ભુત નજારો થશે અને ફક્ત 2 થી 5 મિનિટમાં તમે ઉપર સુધી પહોંચી જશો આરામથી. અને ટિકિટ પણ 125 રૂપિયા છે, રિટર્ન ટિકિટ છે, જેમાં તમે આવવા જવાની બંનેમાં થઈ જશે. તો મિત્રો આપણે ઉપર અંબાજી માતાજીના દર્શન કરવા માટે ગબ્બર પહાડ ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આજુબાજુનો નજારો ખૂબ જ સુંદર અને અદ્ભુત દેખાઈ રહ્યો છે. ઉપર વાદળો અને પહાડોના જે રંગનું જે મિશ્રણ દેખાઈ રહ્યું છે તેને લીધે ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો આજુબાજુમાં દેખાઈ રહ્યો છે. તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો. આપણે માતાજીના થોડી જ વારમાં દર્શન કરશું અને મિત્રો કમેન્ટમાં જય અંબા માતાજી લખવાનું ભૂલતા નહીં અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો ઉડન ખટોલામાંથી એટલે કે રોપવેમાંથી ઉતરીને પણ તમારે કમસે કમ 20 થી 25 સીડી ચડી અને ઉપર માતાજીના દર્શન કરવા માટે જવું પડશે. તો ચાલો મિત્રો, આપણે તમે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે અને તમે સામે જ જોઈ શકો છો જે માતાજીની જ્યોત ગબ્બર ગોખ ઉપર છે તેના દર્શન કરી શકો છો. અને મિત્રો બહુ સારી રીતના દર્શન થઈ રહ્યા છે. તો કમેન્ટમાં જય અંબાજી માતાજી લખી નાખજો. અને અહીંયા બાજુમાં અંબા માતાજીની મૂર્તિ પણ છે, તેના પણ આપણે દર્શન કરી લીધા છે. તો અહીંયા તમે જ્યારે અંબાજી આવ્યા હોય તો ત્યાંથી ફક્ત 3 કિલોમીટર જ દૂર છે. તો જ્યારે અંબાજી આવ્યા હોય ત્યાંથી તમે પ્રાઇવેટ વાહન હોય તો પ્રાઇવેટ અને બાકી નકર અંબાજીથી રિક્ષા પણ મળી જાય છે અહીંયા આવવા માટે. અને 3 કિલોમીટર જ દૂર છે ગબ્બર પહાડ, જ્યાંથી તમે અહીંયા આવી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ભક્તોની સુરક્ષા માટે જાળી લગાવી દેવામાં આવી છે જે એકદમ પહાડ છે તેના માટે. અને તમે જોઈ શકો છો કે આજુબાજુ બહુ જ સુંદર અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે પહાડીઓમાંથી. ગ્રીનરીનો ચોમાસું હમણાં હતું તેને લીધે. અને તમે આ જોઈ રહ્યા છો તે જ રસ્તો છે જે આપણે અંબાજીમાંથી અહીંયા સુધી પહોંચ્યા હતા તેનો. તો મિત્રો બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે અને હજી આપણે આજુબાજુના નજારાના પણ આનંદ લેશું અને માતાજીના પણ દર્શન કરશું. તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મિત્રો મારો જે મેઇન વિડીયો છે અંબાજી માતાજીનો તેના પણ તમે અમારી ચેનલમાં તેનો વિડીયો પણ જોઈ શકો છો
અને તમે જોઈ શકો છો કે આજુબાજુ જે અરવલ્લી પહાડી છે તેના પણ ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો છે, જે તમે જોઈ શકો છો કે આજુબાજુ પક્ષીઓ પણ ઉડી રહ્યા છે પહાડી ઉપર. તેનો ખૂબ જ અદ્ભુત અને સુંદર નજારો દેખાઈ રહ્યો છે. અને જે ચોમાસાને લીધે આજુબાજુ હરિયાળી દેખાય છે તેનો તો બહુ જ અદ્ભુત અને સુંદર દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. તો મિત્રો, અહીંયા આવવા માટે તમે જ્યારે અંબાજી આવ્યા હોય તો અંબાજીથી અહીંયા આવવા માટે ફક્ત 3 કિલોમીટર દૂર છે. જો પ્રાઇવેટ વાહન આવ્યા હોય તો તમે અહીંયા સીધા પ્રાઇવેટ વાહન લઈને પણ આવી શકો છો. અને જો અંબાજીથી રિક્ષા પણ મળી જાય છે અહીંયા આવવા માટે. અને તમે સામે જોઈ શકો છો કે જે અંબાજી માતાજીનું મંદિર છે તે દૂર દેખાઈ રહ્યું છે. તમે ત્યાંથી જોશો તો દેખાય છે. જે મેઇન મંદિર અંબાજીમાં છે તે આપણે ઝૂમ કરીને તેના પણ દર્શન કર્યા. અને આપણે ત્યાંથી દર્શન કરીને અહીંયા આવ્યા હતા. તો ગબ્બર અંબાજી શક્તિપીઠ મિત્રો, આ શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. અને આપણે આજુબાજુ જે મંદિર છે તેના પણ દર્શન કર્યા. તમે જોઈ શકો છો કે આ ગબ્બર પહાડ ઉપર જે અંબાજી માતાજીનું દેવસ્થાન છે તેનું આપણે દર્શન કર્યા. અને આ આપણે ભૈરવ દાદા છે જે મંદિરની બાજુમાં જ છે તેના પણ દર્શન કરી લીધા છે. તો મિત્રો, કમેન્ટમાં જઈ અંબાજી લખવાનું ભૂલતા નહીં. અને મૂળ શક્તિપીઠ ગબ્બરનો મહિમા જે છે તે તમે વાંચી શકો છો અહીંયા મિત્રો. બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે. અને આપણે રોપવે એટલે કે ઉડન ખટોલાથી ફરીથી આપણે નીચે આવી રહ્યા છીએ. અને મિત્રો, હજી વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોજો, કારણ કે આપણે જે પહાડની આજુબાજુના સુંદર દ્રશ્યો છે તેના પણ નજારો આપણે જોશું. અને આ તમે સામે જે પહાડ જોઈ રહ્યા છો તેની પર જ મંદિર હતું. તો મિત્રો, ઉડન ખટોલાનો બહુ સારો અનુભવ રહ્યો. અને લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને મારા જે બીજા અંબાજી માતાજીના વિડીયો અને બીજા જે વિડીયો છે તે પણ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઘણા બધા દર્શન કરવા માટેના વિડીયો છે તો તે પણ તમે જોઈ લેજો. જ્યારે અંબાજી હતા તેનો પણ વિડીયો છે રોડ ટ્રીપનો, તો મિત્રો તે પણ વિડીયો તમે જોઈ લેજો. અને જ્યારે આપણે ઉડન ખટોલામાંથી ઉતરીએ તો બહાર જ નાસ્તા પાણી અને માટેની જગ્યા છે. તો તમે જોઈ શકો છો કે આ જે ગેટ છે ગબ્બરનો, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે. તો ચાલો મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજા વિડીયો પણ જોજો મિત્રો જરૂર. તમને મારા બીજો વિડીયો જોઈને ખૂબ જ આનંદ થશે. અને આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી